કલોલની તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું। કલોલ ઇફકો યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 100 ટીબી દર્દીઓને કીટ આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોકભાઈ વૈષ્ણવ અને જિલ્લા અધિક્ષક અધિકારી ડોક્ટર દીપક પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રજનીકાંત પટેલ અને તાલુકા આરોગ્ય કચેરીની ટીમે આયોજનમાં સહયોગ આપ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ લીધો હતો। આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। साहब आपનું નામ અને પરિચય। डॉक्टर दीपक पटेल, डिस्ट्रिक्ट टीबी ऑफिसर गांधीनगर। आज रोज माननीय वडाप्रधान श्रीना टीबी मुक्त भारतना सपनाना अनुसंधाने निक्षय मित्र तरीके टीबीना दर्दीओने पोषक आहारनी कીટ આપવા માટે આપણે દાતાઓ તરફથી જે પ્રયત્ન કરીએ છીએ એના ભાગરૂપે ઇફકો યુનિટ કલોલ દ્વારા એક સાથે 100 પેશન્ટને દત્તક લઈને 6 માસ માટે એમને પોષણ કીટ આપવાનું આજથી શરૂ કરી છે। એટલે આ પ્રસંગે ઇફકોની ટીમ યુનિટ બધાને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું। આ જ કાર્યમાં હજી પણ બીજા કંપની અને બીજા દાતાઓ જોડાય અને તમામ દર્દીઓને પોષણ કીટ આહારની કીટ મળે અને તમામ દર્દી નિરોગી થાય અને આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન ટીબી મુક્ત ભારતનું